नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सबसाहुणम् ऐसो पंच नमोकारो सब पावपणासनो मंगलाणं च सवेसे पठमं हवै मंगलम् कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। હમિંગ આવે છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર દેવની અસીમ કૃપાથી, ગુરુ ભગવંતોના આશીર્વાદથી આપણા પર્યુષણ મહાપર્વની આરાધનામાં આપણે ખૂબ સારી રીતે સારા માર્ગે આગળ વધી રહ્યા છે. તપ આરાધના, જ્ઞાન આરાધના આદિ અનેક સંયોગો ભેગા થયા છે. આપણા અત્યારના પ્રવચનની અંદર આત્મ સાધનાના 10 પગથિયા એના ઉપર આપણે વિચાર કરી રહ્યા છે. મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. ત્યારબાદ આર્ય ક્ષેત્ર મળવું, આર્ય કુળ મળવું એ અત્યંત દુર્લભ છે. અને એ મળી ગયા પછી પણ એની અંદર દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થવું, પાંચેય ઇન્દ્રિયની પટુતા એટલે કે પાંચેય ઇન્દ્રિય સારી રીતે પ્રાપ્ત થવી અને એમાં પણ નિરોગી શરીર પ્રાપ્ત થવું, આ ઉત્તરોત્તર ચડિયાતી વસ્તુ છે. ઉત્તરોત્તર ખૂબ પુણ્યની રાશિ જ્યારે ભેગી થાય ત્યારે આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. એ નિરોગી શરીર પ્રાપ્ત થયા પછી સદગુરુ ભગવંતનો યોગ થવો. જયવિરાય સૂત્રની અંદર આપણે બોલીએ છીએ સુહ ગુરુ જોગો. સદગુરુ ભગવંતનો યોગ એ મને પ્રાપ્ત થાવ. પરમાત્માની કૃપાથી આપણને શું શું જોઈએ એની જયવિરાય સૂત્રમાં માંગણી કરવામાં આવી છે. ચૈત્યવંદનની અંદર છેલ્લે આપણે જયવિરાય સૂત્ર બોલતા હોઈએ છીએ. શરૂઆતમાં આપણે પરમાત્માની ભક્તિ સ્વરૂપ જંકિંચી, નમુત્થણમ, જાવંતી ચૈયાઈ, મુવસગરમ વગેરે સ્તોત્ર બોલીએ. એની અંદર પરમાત્માની ભક્તિ છે અને એ ભક્તિ દ્વારા આપણને શું જોઈએ છે એની માંગણી જયવિરાય સૂત્રમાં મૂકવામાં આવી છે. ઘણી વખત આખી આપણે પરમાત્માની ભક્તિ કરી લઈએ, દર્શન કરીએ, પૂજા કરીએ, ચૈત્યવંદન કરીએ, પછી આવ્યો શરણે બોલીએ, પછી બે હાથ જોડીને ઘણા મનમાં ને મનમાં માંગણી કરતા હોય છે.
ભગવાન શરીરમાં તકલીફ બહુ છે, રોગ બહુ જ છે, રોગ મટી જાય તો સારું, જોબ મળતી નથી, ખૂબ તકલીફ છે, જોબ મળી જાય તો સારું, ધંધો લઈને બેઠા છે પણ ધંધામાં એટલી બધી તકલીફ છે, સારી રીતે ચાલતું નથી, જરા વ્યવસ્થિત ચાલવા માંડે તો સારું, બાળકો હોય તો કે એક્ઝામનો સમય નજીક આવી છે, સારી રીતે મારું પેપર થઈ જાય તો સારું, કંઈક ને કંઈક નાની મોટી માંગણી આપણે બધા કરતા હોઈએ છીએ. પરંતુ જો જય વિરાય સૂત્રના અર્થ આપણે શીખ્યા હોય તો એની અંદર આ બધી જ વસ્તુ ખૂબ સારી રીતે અંદર મૂકેલી છે કે ખરેખર જીવનમાં શું માંગવા યોગ્ય વસ્તુ છે અને એ માંગીએ તો આપણને કેવા કેવા લાભ થાય, બીજી કોઈ અલગ માંગણી કરવાની જરૂર જ નથી પડતી. એની અંદર આ એક પદ મૂકવામાં આવ્યું છે, સુહ ગુરુ જોગો, સદગુરુ ભગવંતનો યોગ પ્રાપ્ત થવો એ અત્યંત દુર્લભ છે. અને એક વખત આત્માને જો સદગુરુનો યોગ પ્રાપ્ત થઈ જાય તો ચોક્કસ એ કલ્યાણને માર્ગે આગળ વધી શકે. કારણ કે ગુરુ કોને કહેવાય? સંસ્કૃત ભાષાની અંદર બંને અક્ષરને અલગ પાડીને એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. જે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે એનું નામ સદગુરુ. અનાદિકાળના સંસ્કારો એવા પડ્યા છે, જ્ઞાનાવર્ણીય કર્મ એટલા બધા બાંધ્યા છે કે આપણે અજ્ઞાનતાના કારણે સંસારમાં જ્યાં ને ત્યાં અથડાયા કરીએ છીએ, અટવાયા કરીએ છીએ. જો સદગુરુનો યોગ પ્રાપ્ત થઈ જાય તો આપણને સાચો માર્ગ મળી જાય. અને એ સદગુરુના સંયોગ પછી એમની પાસેથી શાસ્ત્રનું શ્રવણ પ્રાપ્ત થવું એ અત્યંત દુર્લભ બતાવવામાં આવ્યું છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ, દુનિયાનું વ્યવહારિક જ્ઞાન તો આપણે ઘણું બધું મેળવીએ છીએ અને એ નોલેજ આપણું દિવસે ને દિવસે વધતું જ જાય છે. પણ જો નોલેજ મેળવવા માત્રથી આત્મકલ્યાણ થઈ શક્યું હોત તો કદાચ આપણા કરતાં વધારે કોમ્પ્યુટર ને રોબોટ અત્યારે મોક્ષે પહોંચી ગયા હોત. કારણ કે એમની પાસે નોલેજ કેટલું, ગૂગલ સર્ચમાં ખાલી 2-3 અક્ષર ટાઈપ કરો એટલે 1 લાખ ફાઇલો ખુલી જાય. એટલું બધું નોલેજ એમની પાસે પડ્યું છે. પણ નોલેજ એકલું કલ્યાણ ન કરે. સાચું જ્ઞાન, જ્ઞાન હોવું વસ્તુ અલગ છે ને સાચું જ્ઞાન પ્રાપ્ત થવું એક વસ્તુ અલગ છે. આપણું કદાચ એ પુણ્ય નથી કે સાક્ષાત તીર્થંકર ભગવંતના શ્રીમુખે આપણને આવું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. તીર્થંકર ભગવંતો પણ જ્યારે દીક્ષા લે, સાધના કરે, સાધનાને અંતે જ્યારે એમને સિદ્ધિ મળે એટલે કે કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થાય, પછી તીર્થંકર ભગવંતો પણ દાન આપવાની શરૂઆત કરે છે. તીર્થંકર ભગવંતો કોઈ પણ અવસ્થામાં હોય હંમેશા એ પરોપકારી સ્વભાવવાળા જ છે અને કોઈને કોઈ વસ્તુનું, કોઈને કોઈ તત્વનું દાન એ સતત આપતા રહે છે. જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય પછી ફિઝિકલી કોઈ પણ પ્રકારના પૈસા, સોનામોર વગેરે દાન આપતા નથી, પરંતુ સમવસ્ત્રણમાં બિરાજમાન થઈ અને શ્રુત જ્ઞાનનું દાન આપે છે. અને એ શ્રુત જ્ઞાનનું દાન જે સાચા અર્થમાં ગ્રહણ કરે એ પુણ્યશાળી આત્મા તરી જાય છે. તો એવા તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલું પ્રવચન, એમણે બતાવેલું જ્ઞાન આપણને ક્યાંથી મળે? સદગુરુ ભગવંતો પાસેથી મળે. અને એ પ્રવચન જો ખરેખર સાચા ભાવથી સાંભળીએ તો ચોક્કસ આપણો નિસ્તાર થઈ શકે. એક વખત ભગવાન મહાવીરની દેશના ચાલતી હોય છે અને એ વખતે રોહિણીઓ ચોર ત્યાંથી પસાર થતો હોય છે. ઘટનાની લગભગ આપણને બધાને ખબર હશે જ. રોહિણીયા ચોરના બાપાએ મરતી વખતે એને સલાહ આપી હતી કે ખરેખર જો તું મારી ઉપર ઉપકાર કરવા માંગતો હોય તો જિંદગીમાં ક્યારેય મહાવીરના વચનો સાંભળતો નહીં. કારણ એમના વચન જો એકાદી વખત પણ તને સંભળાઈ જશે તો તું મારો ચોરીનો ધંધો મૂકી દેશે. કેવા સંસ્કાર વારસામાં આપવા જોઈએ અને અજ્ઞાની વ્યક્તિઓ કેવા સંસ્કાર આપીને જાય છે. રોહિણીઓ ચોર ભગવાન મહાવીરની દેશના ચાલી છે ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને તરત બાપાની વાત યાદ આવી કે ભગવાનના વચનો સાંભળવાના નથી. તરત જ પિતાના વચનોને યાદ કરી અને બંને કાનમાં આંગળી નાખી દીધી.
કે ભૂલમાં પણ એકાદો શબ્દ એમનો સંભળાઈ જાય નહીં, અને એમ કરીને ફટાફટ એની ઝડપ ચાલવાની ઝડપ એને વધારી દીધી અને સમવસ્ત્રણ પાસેથી પસાર થતો હોય છે. કુદરતને કરવું એ જ વખતે એના પગમાં કાંટો વાગે છે. આમ તો ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં કાંટા કોઈ દિવસ વાગે? નેમનાથ ભગવાનના સ્તવનમાં કહેવામાં આવ્યું છે, કાંટા પણ ઊંધા હોય અરિહંતાજી. કાંટા કદાચ સીધા હોય ને તો ભગવાન જ્યાં વિચરણ કરે ત્યાં કાંટા ઊંધા થઈ જાય. પણ આ રોહિણ્યાનું નસીબ કેવું, સારું કે ખરાબ? અને આપણું? રોહિણ્યાના નસીબે એને સમવસ્ત્રણની પાસે જ કાંટો વાગ્યો. હવે કાંટો વાગ્યો, એક ડગલું આગળ વધી શકાય એમ નથી, અને કાંટો કાઢ્યા વગર ચાલે એમ નથી. બંને હાથની આંગળી ક્યાં છે? હવે કાંટો કાઢવો કેવી રીતે? મહા મહેનતે વિચાર કરી એક આંગળી કાઢી કે જલ્દી હું કાંટો કાઢી નાખું અને પાછી આંગળી નાખીને ભાગી જાઉં. એને આંગળી કાઢી, કાંટો કાઢ્યો, થોડીક વારમાં ફરી પાછી આંગળી નાખી દીધી. પરંતુ એટલા સમયમાં ભગવાનના 2-4 વચનો એના કાને પડી ગયા. એ તો ભાગી ગયો ત્યાંથી. એક મિનિટ, હા, પણ આમ એકદમ હમિંગ વધી ગયું ને પછી ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. પરમાત્માના વચનો એ રોહિણ્યાના કાનમાં આવી ગયા. પોતે ત્યાંથી ભાગી જાય છે, પરંતુ એ વચનો યાદ રહી જાય છે. ઘણી વખત જે વસ્તુનો આપણને નિષેધ કરવાનું કીધું હોય ને, ત્યારે એ જ વસ્તુ કરવાનું વધારે મન થાય. રોહિણ્યાને એ વચનો ભૂલવા માટે પ્રયત્ન કરે છે, કેમે કરીને ભૂલાતા નથી. થોડોક સમય પસાર થયો અને આ બાજુ શ્રેણિક રાજાના દરબારમાં રોહિણ્યા માટે વાત ચાલે છે કે એટલો બધો અઠંગ ચોર છે, રોજ કોઈકના ને કોઈકને ત્યાં ચોરી કરી જાય છે, પણ કેમે કરીને એ પકડાતો નથી. રાજા ઘણો બધો પહેરો રાખે, ઘણા બધા સૈનિકો ગોઠવે, પણ આની એટલી બધી સરસ આવડત, ગમે ત્યાંથી છટકી જાય અને નામ નિશાન ન છોડે. ખબર પડે કે એણે જ ચોરી કરી છે, પણ કોઈ સાબિતી મળે નહીં. આજનો એ જમાનો પ્રૂફનો જ છે. કોર્ટની અંદર જો તમે સાબિત કરી શકો કે આ વ્યક્તિ ચોર છે, આ વ્યક્તિ ખૂની છે, તો જ એને સજા થઈ શકે. બાકી તમે જો સાબિત ન કરી શકો તો ગમે એવો ખૂની કે ગમે એવો ચોર એ પોતે આરામથી છૂટી જાય. રોહિણ્યાની પણ એટલી બધી ચાલાકી, જ્યાં ને ત્યાંથી ગમે તેમ કરીને છૂટી જાય. અભય કુમારને આનું સોંપવામાં આવ્યું કે તમે હવે તમારી બુદ્ધિ લડાવીને ગમે ત્યાંથી એને પકડી લો. અભય કુમાર એટલે બુદ્ધિનો નિધાન કહેવાય. આપણે ચોપડામાં પણ એનું નામ લખીએ. પહેલાના કાળમાં જ્યારે ચોપડાનું લખાણ થતું હતું બેસતા વર્ષે, હવે તો કદાચ એ જમાનો ગયો, પણ અભય કુમારની બુદ્ધિ હોજો એવું ચોપડામાં આપણે લખતા હતા. એ અભય કુમારે બીડું ઝડપ્યું કે ગમે તેમ કરીને હું આને પકડી પાડીશ ને એની પાસે સાબિત કરાવીશ કે ખરેખર એણે ચોરી કરી છે. અને એક વખત અભય કુમારે બરોબર છાકટું ગોઠવ્યું. જેવો એ ચોરી કરીને બહાર નીકળે છે એને પકડી લીધો અને તરત એને રાજમહેલમાં લઈ ગયા. છતાં આણે એટલી બધી સિફતથી ચોરી કરી છે કે જે જગ્યાએથી ચોરી કરી છે ત્યાં આગળ એના કોઈ પગના પંજા ન મળે, કોઈ હાથના નિશાન ન મળે, કોઈ પણ રીતે સાબિત ન કરી શકે કે ખરેખર આ વસ્તુ આણે જ લીધી છે. પણ અભય કુમારે એના માટે એવું ષડયંત્ર રચ્યું કે રાજમહેલમાં લઈ જઈ અને ખૂબ એને મદિરાપાન કરાવવામાં આવ્યું. એટલું બધું ચિક્કાર અને ડ્રિંક્સ કરાવવામાં આવ્યું કે જેના કારણે પોતાનું ભાન ભૂલી જાય. જેવું પોતે વધારે પડતું ડ્રિંક્સ લઈ અને ભાન ભૂલી ગયો, તરત જ એને રાજમહેલમાં એક જગ્યા એવી અલગથી ગોઠવેલી હતી, એની અંદર લઈ જવામાં આવ્યો
અને ત્યાં આજુબાજુનું વાતાવરણ એટલું અપ ટુ ડેટ બનાવવામાં આવ્યું હતું. એવી સરસ સૌંદર્યવાન સ્ત્રીઓ ત્યાં રાખવામાં આવી હતી અને અભયકુમારે બધું પહેલેથી સમજાવી દીધું હતું કે જેવો એ ભાનમાં આવે તરત જ તમારે એવા હાવભાવ કરવાના કે જાણે એ દેવલોકમાં આવી ગયો છે. થોડોક સમય પસાર થયો અને ભાનમાં આવ્યો તો ચારે બાજુનું વાતાવરણ અત્યંત આહલાદક લાગ્યું. ખૂબ સુગંધીદાર વાતાવરણ, સુંદર મજાના પલંગમાં પોતે પોઢેલો છે અને જેવી એની આંખ ખુલે છે સામે સુંદર મજાની દેવીઓ એની સામે નૃત્ય કરી રહી છે. કેટલીક દેવીઓ એને પંખા નાખી રહી છે અને કેટલીક દેવીઓ એની પાસે પગ દબાવવા માટે બેઠી છે. અને જેવો એ ભાનમાં આવ્યો તરત જ પેલી દેવીઓ વાત કરે છે કે હે સ્વામીનાથ, તમે આ દેવલોકમાં કઈ રીતે પધાર્યા? તમે પૃથ્વીલોકમાં એવા કેવા સરસ સરસ કામ કર્યા હતા કે જેના કારણે તમને દેવલોકમાં અવતાર મળ્યો. અમે તમારી દાસીઓ છીએ, અમે તમારી દેવીઓ છીએ. તમારી સાથે હવે અમારે અમારું જીવન પસાર કરવાનું છે. પેલો રોહિણીયો ચોર વિચાર કરે છે, ખરેખર હું દેવલોકમાં આવી ગયો છું? ખરેખર આ પૃથ્વી જેવું વાતાવરણ તો દેખાતું નથી. હું કેવી રીતે મરી ગયો? મારો એક્સિડન્ટ થયો તો મારું આયુષ્ય પૂરું થયું, મને કંઈ ખબર કેમ નથી? વિચાર કરતાં કરતાં દેવીઓની સામે જોતા જોતા એને તરત થયું કે ના ના, આ દેવલોક તો નથી લાગતો. કેમ? તો કે દેવીઓની આંખો પટપટે છે. અને ભગવાનની જ્યારે મેં દેશના સાંભળી સમવસ્ત્રમાં જે 2-3 શબ્દ મારા કાને પડી ગયા, એમાં ભગવાન તો બોલતા હતા કે કોઈ દિવસ દેવી દેવતાની આંખો પટપટે. થોડીક વાર થઈને એને વિચાર આવ્યો કે નક્કી આ મને કંઈક પકડવા માટેનું આ ષડયંત્ર રચ્યું લાગે છે. પલંગમાં બેઠો થયો, જમીન ઉપર એની નજર ગઈ તો દેવીઓના પગ જમીનને અડેલા હતા. એને તરત ભગવાનના વચન યાદ આવ્યા કે દેવો કોઈ દિવસ જમીનને સ્પર્શે નહીં, હંમેશા જમીનથી 4 આંગળ અધ્ધર જ રહે. બીજી સાબિતી એને મળી. ત્રીજી વસ્તુ, ગળામાં રહેલી ફૂલની માળા ક્યારે પણ દેવી દેવતાને કરમાય નહીં. જ્યારે દેવી કે દેવતાનું આયુષ્ય પૂરું થવાની તૈયારીમાં હોય, છેલ્લા 6 મહિના બાકી હોય, ત્યારે જ એના ગળામાં રહેલી ફૂલની માળા કરમાય. ત્યાં સુધી બધા પુષ્પ સરસ ખીલેલા હોય. આણે જોયું તો કોઈક દેવીઓને થોડાક પુષ્પ ચીમડાઈ ગયા છે, કોઈકને મુરઝાઈ ગયા છે, કોઈકની સ્મેલ ઓછી થઈ છે. એને થયું કે નક્કી આ અભયકુમારનું ષડયંત્ર છે. અને તરત જ દેવીઓને કહે છે કે હા, મેં તો પૂર્વભવમાં પૃથ્વીલોકમાં એટલા બધા સરસ સરસ સારા સારા કાર્ય કર્યા છે. ગરીબોને દાન દીધું છે, પશુઓને ઘણું બધું ઘાસચારો વગેરે ખવડાવ્યું છે, જીવદયાના એટલા બધા કાર્ય કર્યા છે અને એના કારણે મને દેવલોકમાં આ અવતાર પ્રાપ્ત થયો છે. અભયકુમાર દરવાજા પાછળ ઊભો બધું સાંભળે છે કે ભૂલમાં પણ જો એક વખત બોલી જાય કે હું ચોરી કરતો હતો તો તરત એને પકડી લઉં, પણ સારું કેમે કરીને પકડાતો. દેવીઓ ઘણું સમજાવવા પ્રયત્ન કરે છે કે સ્વામીનાથ, હજી કંઈક યાદ કરો. તમે કંઈક હજી કંઈક કામ કર્યા હોય ને તમને યાદ આવતું હોય, કોઈક ભૂલમાં કદાચ ખોટા કામ કે ખરાબ કામ થઈ ગયા હોય અને તમને યાદ આવતું હોય. પણ આ હવે બધું સમજી ગયો છે, કોઈ પણ હિસાબે સ્વીકારવા તૈયાર નથી. અને છેવટે અભયકુમાર એની પાસે આવે છે. અભયકુમાર આવીને એને કહે છે કે રોહિણ્યા, ખરેખર તું આજે મારી પરીક્ષામાંથી પાર ઉતરી ગયો. અત્યાર સુધી એમ કહેવાતું હતું કે અભયકુમારની બુદ્ધિ એટલે સૌથી શ્રેષ્ઠ. ગમે તે પરિસ્થિતિનો હલ લાવવો હોય તો અભયકુમારને સોંપી દે તો એ પરિસ્થિતિનો નિકાલ આવી જાય. પણ આજે પણ તું મારા છાકટામાં ગોઠવાયો નહીં. પણ મને એ ખબર નથી પડતી કે તને કેવી રીતે ખબર પડી કે આ દેવલોક નથી ને પૃથ્વીલોક છે. ત્યારે રોહિણીયા ચોરે કીધું કે પ્રભુ વીરના વચનો મારા કાને પડ્યા હતા, એના કારણે હું બચી ગયો. પણ અભયકુમાર, આજથી મને એમ લાગે છે કે મારે મારા જીવનનું પરિવર્તન કરવું જોઈએ. જો ભગવાન મહાવીરના 2-4 વચનો મારા કાને પડી ગયા તો હું આટલી મોટી સજામાંથી બચી ગયો. ખરેખર મેં શ્રદ્ધાથી ને ભાવથી એમના વચનો સાંભળ્યા હોત તો મારો કેવો ઉદ્ધાર થઈ જાત. બસ હવે તમે જો મને રજા આપો તો સીધો મારે ભગવાન મહાવીર પાસે જવું છે અને આ સંસારને છોડી દેવો છે.
એક સામાન્ય કક્ષાનો કહી શકાય એવો ચોર, એને પણ જો 2-4 વચનો કાને પડી જાય અને એના આત્માનું કલ્યાણ થઈ જાય, આપણી તો કેટેગરી એના કરતાં સારી કે નહીં? અને આપણે વચનો નહીં સાંભળવાના એવો તો નિયમ નથી જ લીધો ને. ના ના ના, કદાચ દુનિયાદારીથી ભલે આવા શબ્દ આપણે બોલતા હોઈએ, પરંતુ પરમાત્માના શાસનમાં આપણને જન્મ મળ્યો છે. પરમાત્માએ દર્શાવેલા કુળની અંદર જન્મ મળ્યો છે. સદગુરુ ભગવંતના યોગ આપણને પ્રાપ્ત થયા જ છે અને વચનો પણ અત્યારે આપણે ભાવથી જ સાંભળીએ છીએ. કંઈક આત્માનું કલ્યાણ કરવું છે એટલે તો આટલા 200-250 જણા આપણે આ પ્રવચનની ધારામાં ભીંજાવા માટે આવ્યા છીએ. બાકી આજે ઘણા પુણ્યશાળીને ચોથો ઉપવાસ હશે, ઘણા બધાને જોબથી આવીને થાકી ગયા હશે, છતાં હૃદયમાં એક ભાવના છે કે મારે કંઈક સારું સાંભળવું છે, કંઈક સારું પ્રાપ્ત કરવું છે, ત્યારે જ આપણે બધા અહીંયા આવ્યા છીએ. એટલે દુનિયાના વ્યવહારથી ભલે ગમે તે કહેવાતું હોય, પણ ધર્મના વ્યવહારથી જો આપણે દ્રષ્ટિકોણથી જોઈએ તો ખરેખર આપણે બધા નસીબદાર છે કે આપણને પરમાત્માના આવા અદ્ભુત વચનો સાંભળવાની અંદરથી તમન્ના છે, અંદરથી જિજ્ઞાસા છે. અને આ જે કંઈ શબ્દો તમે સાંભળી રહ્યા છો એ મારા શબ્દ નથી કે ચાલો હિતેશભાઈ સરસ બોલે છે અને સાંભળવાની મજા આવે છે. ના, મારા જેવા હિતેશ દુનિયામાં ઘણા બધા છે, પરંતુ આ પરમાત્માની વાણીનો પ્રભાવ છે કે જેના કારણે એ શબ્દ આપણને સાંભળવા ગમે છે. જો એ પરમાત્માના વચનો ન હોત તો આજે કદાચ આટલા બધા ભાવથી આપણે એ વચનો સાંભળતા ન હોત. એટલે પરમાત્માની વાણીનો પ્રભાવ કે રોહિણીયા ચોર જેવા તરી જાય. પરમાત્માની વાણી 35 ગુણોથી યુક્ત હોય. કેવા સુંદર રાગની અંદર પરમાત્માના દેશના ચાલતી હોય. પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે કેવું સુંદર મજાનું સંગીત રેલાતું હોય. એ દ્રશ્ય ખાલી આપણે વિચારીએ કે સમવસ્ત્રણની રચના થઈ છે, પરમાત્મા 4 મુખે દેશના આપી રહ્યા છે, ઉપર મોટું અશોક વૃક્ષ શોભી રહ્યું છે અને એમાંથી સુંદર મજાના પુષ્પની વૃષ્ટિ સતત થઈ રહી છે. જે રીતે ઝરમર ઝરમર વરસાદ વરસે, મીઠો મીઠો મંદ પવન વાતો હોય તો વાતાવરણ આખું આહલાદક બને. એના કરતાં પણ અદ્ભુત વાતાવરણ પરમાત્માની દેશના વખતે થતું હોય છે. 1-2 મિનિટ માટે આંખો બંધ કરીને એ દ્રશ્યને જો આપણે નજર સામે લાવીએ ને તો આમ હૃદય ગદગદ થઈ જાય. શબ્દો મુખમાંથી સરી પડે ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. પરમાત્માની કેટલી અદ્ભુત એ વાણી અને કેવી 35 ગુણયુક્ત વાણી. એમ કહેવાય છે કે પરમાત્મા જો દેશના આપતા હોય અને એ વખતે એક 80 વર્ષના ડોશીમાં કોઈકને ત્યાં નોકરી કરે છે. શેઠે એમને ઓર્ડર કર્યો છે કે જાઓ જંગલમાં જઈને લાકડા કાપી આવો. વિચાર કરજો આ બધી પરિસ્થિતિનો. 80 વર્ષની ઉંમર છે, શરીર આખું ક્રૂસ થઈ ગયું છે, પણ છતાં પુણ્ય કાચું પડે છે કે કોઈકની ત્યાં નોકરી કરીને જીવન ચાલે છે. અને શેઠ એટલો બધો નિર્દય છે કે એની ઉપર સહેજ પણ દયા કર્યા વગર એને ઠેઠ જંગલમાં લાકડા લેવા માટે મોકલે છે. એ ડોશીમાં લાકડાનો ભારો લઈને ઘરે આવે છે અને શેઠ એટલા બધા ગુસ્સે થાય છે, ભાન નથી પડતી આટલા 2-4 લાકડા લઈને આવ્યા, આનાથી થોડું પૂરું થતું હશે, જાઓ બીજા લાકડા લઈ આવો. બપોરનો મધ્યાહનનો સમય થયો છે, ખાવાનો વખત થયો છે. ડોશીમાને એમ થાય છે કે 1-2 બટકા જો કંઈક ખાવાનું મળે તો ફરી શરીરમાં સ્ફૂર્તિ આવે અને હું ફરી આ કામ કરી શકું. પણ છતાં શેઠ સામે કશું બોલાતું નથી. એ પરિસ્થિતિમાં પાછા લાકડા લેવા ગયા છે. લાકડા લઈને પાછા ડગ 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 કરતા કરતા આવી રહ્યા છે અને એવા સમયે પ્રભુજીના સમવસ્ત્રણ પાસે પહોંચે છે. માથાના ભારામાંથી એક લાકડું પડી જાય છે અને એને એમ થાય છે કે સાલું એક તો માંડ ઓછા લાકડા લીધા છે ને એમાંથી જો એકાદું ઓછું થઈ જાય તો શેઠ પાછો ગુસ્સો કરશે. એક હાથે ભારો પકડ્યો છે, એક હાથે લાકડું લેવા માટે નીચા નમ્યા છે અને એ વખતે પરમાત્માના શબ્દ એના કાનમાં પડે. પરમાત્માની દેશનાની વાણી એ ડોશીમાના કાનમાં પડે તો પોતાની બાહ્ય પરિસ્થિતિનું બધું ભાન ભૂલી જાય કે મારી શારીરિક અવસ્થા શું છે, મારે શું કરવાનું છે,
હું જલ્દી ઘરે પહોંચીશ તો મને 2 વસ્તુ ખાવા મળશે, આ બધું જ ભૂલી જાય અને પરમાત્માની મુખમાંથી નીકળતી વાણીમાં એટલા બધા તલ્લીન થઈ જાય. એમ કહેવાય છે કે 6 મહિના સુધી ભગવાનની દેશના ચાલે તો ડોશીમાં આ જ પરિસ્થિતિની અંદર ઊભા રહી જાય. એ થાક ભૂલી જાય, એ ભૂખ ભૂલી જાય, પોતાની ઉંમર ભૂલી જાય, બધું જ ભૂલી જાય અને એ પરમાત્માની દેશના સાંભળ્યા કરે. વિચાર કરો કઈ મીઠાશ હશે પરમાત્માની વાણીમાં. અને એવી વાણી આજે સદગુરુ ભગવંતો દ્વારા આપણા સુધી પહોંચી છે. એ વાણી પ્રત્યે પણ અહોભાવ થાય ને તો તીર્થંકર નામકર્મ નિકાચિત કરીએ. ભગવાન પ્રત્યે તો અહોભાવ થાય તો આપણે અરિહંત સ્વરૂપ પ્રાપ્ત કરી શકીએ. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. ઘણી બધી વખત ભક્તિમાં આપણે ગાતા હોઈએ છીએ, પણ પરમાત્માની વાણીનો પણ એટલો બધો પ્રભાવ છે. વિષસ્થાનક તપની જે આરાધના કરતા હોય એની પુણ્યશાળીને ખબર હશે, 3જું પદ કયું આવે? પ્રવચન પદ. આચાર્ય પદ ના આવે. અરિહંત પદ, સિદ્ધ પદ, પછી પ્રવચન પદ, પછી આચાર્ય પદ આવે. અને પ્રવચન પદ એનું પણ શાસ્ત્રમાં એટલું બધું મહત્વ બતાવેલું છે કે પ્રવચન પદની આરાધનાથી પણ ઘણા બધા આત્માઓ અત્યાર સુધી તીર્થંકરપણા સુધી પહોંચી ગયા. તો આ પરમાત્માની અદ્ભુત વાણીનું શ્રવણ આપણા કાન સુધી પહોંચવું એ જબરજસ્ત પુણ્ય કક્ષાનો ઉદય હોય તો જ આપણને આ બધું પ્રાપ્ત થતું હોય છે. અને એ પરમાત્માની વાણી સદગુરુ ભગવંતના મુખેથી સાંભળતા સાંભળતા આપણે એ વાણીની અંદર એવા તલ્લીન બની જઈએ, એના દ્વારા સાચું શું છે ખોટું શું છે એનું આપણને ભાન થઈ જાય. હે જ્ઞેય અને ઉપાદેય. જ્ઞાન દ્વારા પ્રાપ્ત શું કરવાનું? જે કંઈ સાંભળીએ છીએ બધા આવીને ઘણી બધી વસ્તુઓ સમજાવી જાય, ઘણા બધા પદાર્થો આપણી સામે મૂકી જાય, તો એના દ્વારા આપણે મેળવવાનું શું? આ 3 વસ્તુ. હે એટલે આ દુનિયામાં છોડવા લાયક તત્વ શું છે, છોડવા જેવી વસ્તુઓ કઈ કઈ છે, છોડવા જેવી પરિસ્થિતિ કઈ કઈ છે, એનું જ્ઞાન થવું, એને હે કહેવાય. પછી જ્ઞેય. જ્ઞેય એટલે આ દુનિયામાં જાણવા જેવી, સમજવા જેવી વસ્તુઓ કઈ કઈ છે. ઘણી વસ્તુ એવી હોય માત્ર જાણવાની જ હોય. ધારો કે સૂર્ય છે આકાશમાં, નાના બાળકને સમજાવવું હોય કે સન ક્યાં છે તો એને આંગળી ચીંધીને બતાવવું પડે કે આ સૂરજ જે આ સામે આકાશમાં દેખાય છે એને આપણે સન કહેવાય. તો એ વસ્તુ ખાલી જાણવાની છે, એ છોડવા જેવી નથી. અને 3જા નંબરે આવે ઉપાદેય. હે જ્ઞેય અને ઉપાદેય. ઉપાદેય એટલે જીવનમાં આચરવા લાયક. તો આ 3 વસ્તુનો બોધ થવો એનું નામ છે સમ્યક જ્ઞાન. પરમાત્માની વાણી કોઈના પણ દ્વારા આપણા કાન સુધી પહોંચે પછી આપણે એનું વિશ્લેષણ કરવાનું છે કે મેં આટલી આટલી વાતો સાંભળી, એમાં મારે શું મેળવવા જેવું છે, મારે શું છોડવા જેવું છે અને કેટલી વસ્તુ જાણવા જેવી છે. આટલું જો આપણી અંદર આવી જાય તો એનું નામ છે સમ્યક જ્ઞાન. અને એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ આત્મા જ્ઞાનાવર્ણીય કર્મને ખપાવી શકે. અને એ જ્ઞાનાવર્ણીયને ખપાવતા ખપાવતા જ્ઞાનની સાધનામાં આગળ વધતા વધતા કેવળ જ્ઞાન સુધી આપણે પહોંચી શકીએ. તો આ પરમાત્માની વાણીનું શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. પરંતુ હજી શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ હજી 8મું સ્ટેપ છે, હજી 2 સ્ટેપ બાકી છે. એમાં 9મા નંબરે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી એ પરમાત્માની વાણી ઉપર, એ પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા પ્રાપ્ત થવી એ અત્યંત દુર્લભ છે. વાણી તો આપણે ઘણી બધી વખત ઘણા બધાના શ્રીમુખે સાંભળતા હોઈએ છીએ, પણ વાણી સાંભળ્યા માત્રથી કલ્યાણ નથી થતું. કારણ ક્યાંક શ્રદ્ધાની ખામી આવે છે. આ દેશની પરિસ્થિતિ એવી છે કે દરેક વસ્તુ આપણે શ્રદ્ધાથી બેસાડી શકતા નથી. ક્યાંક ને ક્યાંક તર્ક વિતર્ક દોડાવીએ છીએ અને એના જ કારણે આપણે ધર્મમાં જેટલા અંશે ઊંડા ઉતરવા જોઈએ, જેટલું તત્વ આપણે પ્રાપ્ત કરવું જોઈએ એટલા અંશમાં એ તત્વ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે મગજમાં તરત જ વિચારો આવે, આ વસ્તુ આમ કીધી છે તો કઈ રીતે હોઈ શકે? પરમાત્માએ કીધું ચારિત્ર જીવન લઈને જ ઉદ્ધાર થાય. આ દેશમાં કોઈ ચારિત્ર જીવન તો પાડી શકાય નહીં.
પરમાત્માએ કીધું પરમાત્માની ભક્તિ કરીએ તો પણ આત્માનું કલ્યાણ થાય. સાક્ષાત પરમાત્મા હોય તો ભક્તિ કરીએ તો બરોબર છે, પરંતુ આ પ્રતિમાજીની ભક્તિ કરવાથી કેવી રીતે ફાયદો થાય? એના કરતાં તો જે જીવતા જાગતા માણસો છે એને ભૂખ લાગી હોય ને 2 રોટલા ખવડાવી દો તો આપણું કલ્યાણ થાય. એટલે આવા બધા તર્ક વિતર્ક મગજમાં એટલા બધા આવતા હોય કે જેના કારણે જીન વચન ઉપર શ્રદ્ધા બેસે નહીં. પરમાત્માને માનીએ પણ પરમાત્માની વાતો જો ન માનીએ તો પણ આપણો ઉદ્ધાર થાય નહીં. ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. હે ભગવંત, આપે જે કીધું છે એ જ સાચું છે અને એ જ શંકા વગરનું છે. આવી હૃદયમાં શ્રદ્ધા જાગૃત થવી અને એ શ્રદ્ધા મજબૂત થવી અત્યંત દુર્લભ છે. સુલસા શ્રાવિકા ભવિષ્યમાં તીર્થંકર બનવાના છે. પરમાત્મા એક વખત જ્યારે વિહાર કરતા જઈ રહ્યા છે ત્યારે અંબળ પરિવ્રાજક એમની પાસે આવીને કહે છે કે ભગવંત, હું રાજગૃહી નગરીમાં જઉં છું, કંઈ કામકાજ હોય તો જણાવો. ત્યારે પરમાત્મા કહે છે સુલસા શ્રાવિકાને ધર્મ લાભ કહેજો. આપણે 2 દિવસ પહેલાં પણ આ પ્રશ્ન વિચાર્યો હતો કે બહેનોને કેમ જૈન ધર્મમાં કોઈ ઊંચું સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યાં ને ત્યાં બહેનોનું કેમ ઇન્સલ્ટ થતું એવું જોવામાં આવે છે. કોઈ જગ્યાએ ઇક્વલ એમને લેવલ કેમ કરવામાં નથી આવ્યું. એ વખતે મેં આ શબ્દ કીધા હતા કે અંબળ પરિવ્રાજક દ્વારા પરમાત્માએ કોને ધર્મલાભ કેવડાવ્યા? સુલસા શ્રાવિકાને. શેના કારણે? એની અંદર જે શ્રદ્ધા હતી, એની અંદર જે સમ્યક્ત્વ હતું, એટલું બધું ઉચ્ચ કોટીનું હતું. અંબળ પરિવ્રાજકને પણ થાય છે કે સાલું ભગવાને આખી રાજગૃહી નગરીમાં આટલા બધા હજારો ને લાખો માણસો છે, કેટલા બધા તો એમના ભક્ત છે. શ્રેણિક રાજા કેવા પરમ ભક્ત, રોજ સવારે સેવક પાસે ખાલી સમાચાર સાંભળે કે ભગવાન આ દિશામાં વિચરી રહ્યા છે, તરત જ એ સેવકને સોનાની જીભ દાનમાં આપે કે તારા મોઢામાંથી ભગવાનના સમાચાર મને મળ્યા. અને પોતે ભગવાન જે દિશામાં હોય એ દિશામાં સોનાનો મોટો જવલા એટલે કે સોનાના ચોખા બનાવી અને એનો સાથિયો કરે અને ત્યાં રહ્યા રાજગૃહમાં રહ્યા ભગવાન જે દિશામાં હોય એ દિશામાં ચૈત્યવંદન કરે, પરમાત્માની ભક્તિ કરે. કેવી શ્રદ્ધા હશે, કેવી ભક્તિ હશે, છતાં એને ભગવાને યાદ કર્યા નહીં અને સુલસા શ્રાવિકાને યાદ કરી. અંબળ પરિવ્રાજક રાજગૃહી નગરીમાં આવે છે અને એને એમ થાય છે મારે કંઈક પરીક્ષા કરવી જોઈએ. કેમ ભગવાને એને જ ધર્મલાભ કેવડાવ્યા અને બીજા કોઈને કેમ ન કેવડાવ્યા? અને પોતે પરીક્ષા કરવા માટે તૈયાર થાય છે. અનેક લબ્ધિઓના પોતે સ્વામી છે. અંબળ પરિવ્રાજકનું પણ આખું જીવન ચરિત્ર આવે છે. બહુ મોટા ચારિત્રધર મહાપુરુષ છે અને એ ચારિત્ર જીવન પ્રાપ્ત કરવા દ્વારા એને અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી છે. અને એ લબ્ધિઓ પ્રાપ્ત હોવાના કારણે એ લબ્ધિનો ઉપયોગ પોતે અહીંયા આગળ કરી રહ્યા છે. જ્યારે રાજગૃહી નગરીમાં પ્રવેશ કરે છે ત્યાં આગળ પોતે સુલસાનો સમ્યક્ત્વ કેટલું નિર્મળ છે, સુલસાની શ્રદ્ધા કેટલી મજબૂત છે એની પરીક્ષા કરવા માટે પોતે બ્રહ્માનો અવતાર ધારણ કરે છે અને મોટું સ્વરૂપ બ્રહ્માનું બનાવી અને પોતાની આજુબાજુ અનેક ભક્તગણ છે, પોતાની જાણે મોટી ઉંમર થયેલી છે, સફેદ દાઢી થઈ ગઈ છે અને સાક્ષાત બ્રહ્મા જાણે દેવલોકમાંથી ઉતરી રહ્યા છે એવા સ્વરૂપનું નિર્માણ કરે છે. ગામમાં ખબર પડી કે સાક્ષાત બ્રહ્મા દર્શન આપવા માટે આવ્યા છે. તમાશાને તેડું હોય નહીં, તરત જ આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા. ફટાફટ બધા જે નગરના દ્વાર તરફ બ્રહ્માના દર્શન થતા હતા બધા દોડવા માંડ્યા. આખા નગરનું મહેરામણ એક જ તરફ જઈ રહ્યું છે, જાણે આમ નદીનો પ્રવાહ વહી રહ્યો હોય એમ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને બધા બ્રહ્માના દર્શન કરીને ખુશાલ થઈ ગયા છે કે આહા હા, આજે આપણું પુણ્ય જાગૃત થયું કે સાક્ષાત બ્રહ્માએ આપણને દર્શન આપ્યા. બ્રહ્માના રૂપમાં રહેલા અંબળ પરિવ્રાજક એની દ્રષ્ટિ ક્યાંક બીજે જ ફરે છે. આટલા બધા હજારો માણસો સામે છે પણ એ માણસોમાં કોકને એની દ્રષ્ટિ ગોતી રહી છે અને એ છે સુલસા શ્રાવિકા કે ક્યાંક એ મને દેખાય છે પણ સુલસા શ્રાવિકા દેખાતા નથી. કારણ સુલસાને થાય છે કે ગમે એવા બ્રહ્મા આવ્યા હોય મારે એની સાથે શું લેવા દેવા? મારે મન તો મહાવીર જ મારા ભગવાન છે,
મહાવીર જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે, બાકી બીજા કોઈ પણ હોય એની જગ્યાએ એ બરોબર છે, મારે તો ભગવાન મહાવીરનું શરણું છે, આવા હૃદયમાં ભાવ જાગૃત કરી એને સહેજ પણ કોઈ ફરક નથી પડતો, પોતાની જે દિનચર્યા છે રૂટીન પ્રમાણે ચાલે છે. અંબળ પરિવ્રાજકને સુલસા દેખાતી નથી. એને થયું કે હજી મારે બીજો કોઈક પ્રયોગ કરવો પડશે. બીજા દિવસે વિષ્ણુનો અવતાર ધારણ કર્યો. ફરી પાછું આખું નગર ઉમટ્યું. સુલસા શ્રાવિકા દેખાતા નથી. ત્રીજા દિવસે મહેશનો અવતાર ધારણ કર્યો, છતાં સુલસા દેખાતા નથી. એને થાય છે કે નક્કી આ જબરજસ્ત ભગવાન મહાવીરને ભક્ત લાગે છે. ચોથા દિવસે સાક્ષાત ભગવાન મહાવીરનો અવતાર ધારણ કર્યો. શક્તિ એટલી બધી હતી, લબ્ધિ એટલી બધી હતી, જાણે આખું સમવસ્ત્રણ રચ્યું પોતાની શક્તિથી. અને નગરમાં સમાચાર ફેલાયા કે સાક્ષાત તીર્થંકર ભગવાન મહાવીર પધાર્યા છે અને બધા નગરજનો ઉમટ્યા છે પરમાત્માની દેશના સાંભળવા માટે. સુલસા શ્રાવિકાને થાય છે, જો ભગવાન મારી સમીપમાં આવે અને મારું રૂવાડું ન ફરકે એવું બને જ નહીં. પ્રભુ જેમ જેમ મારી નજીકમાં આવતા જાય એમ મારા રોમ રોમ પુલકિત થઈ જાય. નક્કી આ કોઈ બહુરૂપિયો લાગે છે કે જે અલગ અલગ રૂપ કરીને લોકોને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. મને નથી લાગતું કે ભગવાન આવ્યા હોય. કેટલી અંદર શ્રદ્ધા હશે, કેટલો બધો અંદર એને વિશ્વાસ હશે. પોતે ભગવાન મહાવીર સાક્ષાત આવ્યા છે એ સમાચાર સાંભળે છે, છતાં પણ ત્યાં જવા માટે તૈયાર નથી થતા. ઘણા બધા એના સગા સંબંધી મિત્રો સ્નેહીઓ આવે છે કે સુલસા ભગવાન આવે છે ને તું ઘરમાં બેઠી છે, ચાલ આપણે બધા દેશના સાંભળવા જઈએ. સુલસા કહે છે કે ના, મારું મન રાજી નથી થતું, મારું હૃદય મને બીજો કોઈક જવાબ આપે છે કે આ ભગવાન મહાવીર નથી, કોઈ બહુરૂપિયો લાગે છે, અને એના કારણે હું દેશના સાંભળવા આવવા તૈયાર નથી. અંબળ પરિવ્રાજક મહાવીરના વેશમાં જુએ છે, પણ સુલસા દેખાતી નથી. અને હવે અંબળ પરિવ્રાજકને થાય છે કે નક્કી આ ખરેખર પરમાત્માએ જે કીધું એ વાત હવે મને સાચી બેસે છે. અને પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં એટલે કે અંબળ પરિવ્રાજકના સ્વરૂપમાં સુલસા જ્યાં રહેલી છે એના ઘરે આવે છે. સુલસાના ઘરે આવી અને સુલસાને કહે છે કે બેન, ભગવાન મહાવીરે તને ધર્મલાભ કેવડાવ્યા છે. અને આ શબ્દ સુલસા સાંભળે છે, 3.5 કરોડ રૂવાડા એના ઊંચા થઈ જાય છે, આંખમાંથી દળદળ આંસુ નીકળે છે કે શું વાત છે, ખરેખર પ્રભુએ મને યાદ કરી. અને અંબળ પરિવ્રાજકને થાય છે કે ખરેખર જો સમ્યક્ત્વની નિર્મળતા હોય તો એ આની પાસે છે. અને પોતાની ભૂલનો ઇકરાર કરે છે કે બેન, મેં તારી પરીક્ષા કરવા માટે જ આટલા બધા વેશ ધારણ કર્યા, પણ તારી અંદર રહેલું સમ્યક્ત્વ જોતા લાગે છે કે ખરેખર તું પરમાત્માની ભક્ત છે અને પરમાત્મા તારા હૈયે કેવા વસેલા છે એ આ 4 દિવસમાં મેં જોઈ લીધું. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આવી શ્રદ્ધા આપણી અંદર જાગૃત થવી જોઈએ. અત્યારે તો પરમાત્માની ઘણી બધી વાતો આપણે સ્વીકારીએ, પણ જો 2-5 વાત પણ ન સ્વીકારીએ ને તો એ સમ્યક્ત્વની હાજરી આપણી અંદર નથી એમ માનવું પડે. પહેલાંના કાળમાં જ્યારે લાઇટો નહોતી ત્યારે પરમાત્માએ કીધું કે ભાઈ રાત્રિ ભોજનમાં ઘણી બધી હિંસા રહેલી છે એટલે એનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ આજના કાળમાં આ ફ્લડ લાઇટના જમાનામાં નાનામાં નાનું જીવજંતુ દેખાતું હોય એવા સમયની અંદર રાત્રિ ભોજન કરીએ તો એમાં ક્યાં હિંસા છે, ક્યાં જીવજંતુ પડે છે, ચારે બાજુથી એરટાઇટ વાતાવરણ છે,
એક પણ જીવજંતુ અંદર આવતા નથી અને એવા સમયે રાત્રિ ભોજન કરવામાં વાંધો નહીં, આવો ખાલી વિચાર પણ જો આવે ને મનમાં, તો સમજી રાખવું કે આપણી અંદર સમ્યક્ત્વ નથી. ખાવાની વાત તો પછી આવે છે. ખાલી વિચાર શુદ્ધા જો આવે આપણને કે ભગવાનની આ બધી વાતો હું માનવા તૈયાર છું, પણ આ એક રાત્રિ ભોજનની વાત આજના કાળમાં શક્ય નથી, આજના કાળમાં સાચી નથી. ખાલી જો મનથી આટલો વિચાર આવે તો આપણી અંદર સમ્યક્ત્વ નથી એવું માની લેવું. એટલે પરમાત્માના વચનો સાંભળ્યા પછી પરમાત્માની વાણી ઉપર શ્રદ્ધા બેસવી અને એ શ્રદ્ધા બેસી અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. સવારે જ આપણે વાત કરી હતી, શંકિત વીણ નવપૂર્વી અજ્ઞાની કહેવાય, સમકિત વીણ સંસારમાં અરહો પડહો અથડાય. પરમાત્માની દરેકે દરેક વાતોનો સ્વીકાર કરવો અને એ વાત સ્વીકાર્યા પછી એને શ્રદ્ધાથી હૃદયથી મજબૂત કરીને માનવી. ભલે કદાચ આપણે જીવનમાં અમલમાં ન મૂકી શકીએ, બની શકે ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય કે બધી વાતો સાંભળીએ એ બધું કંઈ જીવનમાં એપ્લાય કરી શકતા નથી. જો એપ્લાય કર્યું હોત તો આજે હું આ જગ્યાએ ન હોત, હું પણ ઓઘો લઈને ક્યાંક વિહાર કરતો હોત. એટલે આપણે બધી જ પરમાત્માની વાતો સ્વીકારી શકીએ છીએ, પરંતુ સ્વીકાર્યા પછી એને એપ્લાય નથી કરી શકતા. પણ સ્વીકારવી તો કેવી રીતે સ્વીકારવી, કેટલી શ્રદ્ધાથી સ્વીકારવી, કેવી મજબૂતાઈથી સ્વીકારવી, એ વસ્તુ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે કે તમે ભલે કદાચ જીવનમાં તમે એનો અમલ ન કરી શકો, પણ તમારા મનમાં, તમારા હૃદયમાં આ પરમાત્મા પ્રત્યે એટલી બધી શ્રદ્ધા મજબૂત થવી જોઈએ અને એ શ્રદ્ધાના બળે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પણ આગળ વધતા વધતા ચોક્કસ આપણે આત્મકલ્યાણ સાધી શકીશું. તો આ થઈ 9મા નંબરની વાત. ગુરુ ભગવંતનો યોગ થયા પછી શાસ્ત્રનું શ્રવણ થવું અને શાસ્ત્રનું શ્રવણ મળ્યા પછી એ શ્રવણમાં એટલે કે એ વચનોમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી. સમ્યક દર્શન એટલે સાચું દર્શન. સવારે સમજાવેલી છે આ વાત કે જે વસ્તુ જેવા પ્રકારે પ્રભુજીએ ફરમાવેલી છે તે વસ્તુને તેવા પ્રકારે સ્વીકારી લેવી. આત્મા છે, પૂર્વભવ હતો, પછીનો ભવ પણ છે, ક્યાંકથી આપણે આવ્યા છે ને ક્યાંક હજી જવાનું છે. આ તો ટાઈમ બિંગ સ્ટોપ આપેલું છે અને એમાં આપણા મનુષ્ય જીવનને આપણે સાર્થક કઈ રીતે કરી શકીએ એના બધા સંયોગો આપણને પ્રાપ્ત થયા છે. આવા મહાપર્વના દિવસોમાં, આવા સુંદર સંયોગોમાં આવી સુંદર જીનવાણીનું શ્રવણ કરી અને એ જીનવાણીને શ્રદ્ધાથી હૃદયમાં બેસાડી આપણે આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. એ જ મંગલ કામના સાથે 10મું સ્ટેપ, આના પછીનું છેલ્લું સ્ટેપ છે, કયું આવે છે, એમાં કઈ રીતે આપણે પ્રવેશ કરી શકીએ અને એના દ્વારા આપણે આત્મકલ્યાણ પ્રાપ્ત કરીને મોક્ષ સુધી કેવી રીતે પહોંચી શકીએ, આપણે આવતીકાલે વિચારીશું. અત્યારે સંઘ તરફથી જે કંઈ એનાઉન્સમેન્ટ હોય એ સાંભળી અને થોડોક સમય આપણે પ્રશ્નોત્તરી માટે રાખીશું. જય જિનેન્દ્ર. ગુરુવાણીનો એક તો અત્યારે સચોટ દાખલો મળી ગયો અહીંયા કે આપણને અવાજમાં તકલીફ પડતી હતી, હમિંગ સાઉન્ડ આવતો હતો, પણ તમે બધાએ બહુ શાંતિ રાખી અને ક્ષમા ભાવના રાખી, ઉદાર દિલ રાખ્યું. એ માટે તમારા સૌનો ખૂબ આભાર અને અભિનંદન. અને એવી ટીમે પણ એ લોકો એમની રીતે મહેનત કરીને ફિક્સ કર્યું, એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું, આઈ હોપ કે તમે બધાએ આપણે જે લક્ષ્મીજીના સ્વપ્ન સેરેમની માટેની જે રાફલ ટિકિટ છે એ લીધી જ હશે. જે લોકોએ ના લીધી હોય હજુ ચાન્સ છે, 2 દિવસ છે, તો લઈ લેજો. એનો આપણે ડ્રો કરીશું સેટરડે ઇવનિંગ અને સન્ડે બધાને એનો લાભ મળશે. આજે જે લોકોએ જે ટિકિટ્સ લીધી છે એમાંથી આપણે 3 ટિકિટ ડ્રો કરીશું અને એ 3 જણને સિલ્વરનો સિક્કો, લક્ષ્મીદેવીનો સિક્કો આપવામાં આવશે.
તો કોઈ નાના બાળકો છે અહીંયા અત્યારે? પાછળ કોઈ હોય તો મોકલી આપો પ્લીઝ. બેટા અહીંયા આગળ આવો બેટા. સરસ. અશોકભાઈ એન્ડ મીનાબેન શાહ. એમનો જ દીકરો છે. રાજુબેન એન્ડ રાજુભાઈ એન્ડ જયશ્રીબેન મહેતા. અને વિજયભાઈ એન્ડ જાગૃતિબેન શાહ. હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીશું. ગૌરવભાઈ 3 સિલ્વરના લક્ષ્મીજીના સિક્કા આપી દે છે અને આ 3 રાજુભાઈ અહીંયા નથી, એ ગયા છે એટલે એમને યાદ રાખીને આપી દે. અને આ 3 ટિકિટ અંદર મૂકી દો. જે જેનો આજે ડ્રો થયો છે એમને ફરી પાછા લક્ષ્મીજીના સ્વપ્નસારી માટેનો લાભ તો મળશે જ એ ડ્રો કરવામાં. મારી પાસે જે લખેલા પ્રશ્ન છે એમાં મુહપત્તિનું મહત્ત્વ શું? તો આપણા શાસ્ત્રની જૈન ધર્મની દ્રષ્ટિએ મુહપત્તિ એટલે મોઢા આડે રાખવાનું કપડું. જ્યારે પણ આપણે કોઈ પણ શબ્દ બોલીએ ત્યારે એ શબ્દના પૂદ્ગલ પરમાણુઓ જેટલા વધારે વિસ્તરે એટલા વાયુકાયના જીવોની હિંસા વધારે થાય. એટલે મોઢા આડે રાખીને બોલીએ તો એટલા ઓછા વાયુકાયના જીવની હિંસા થાય. 1 નંબર એ. બીજા નંબરે બોલતા બોલતા કદાચ થૂંક વગેરે ઉડે અને સામે જ્ઞાન કે કંઈ પડ્યું હોય ને એની પર જો થૂંક પડે તો જ્ઞાનની આશાત ના થાય, એટલા માટે પણ મોઢા આડે મુહપત્તિ રાખવાની હોય. પરંતુ શ્વેતાંબર સંપ્રદાયમાં મુહપત્તિ છૂટી રાખે છે, સ્થાનકવાસી સંપ્રદાયમાં ભેગી રાખે છે. પરંતુ જેની જે શ્રદ્ધા હોય, જે ભાવ હોય એનો ઉપયોગ કરીને મુહપત્તિના ઉપયોગપૂર્વક બોલવું જોઈએ એટલી સમજણ મેળવવી જોઈએ. જૈન દેરાસરની ધજા સફેદ અને લાલ જ કેમ? અરિહંત ભગવંતનો વર્ણ સફેદ છે અને સિદ્ધ ભગવંતનો વર્ણ લાલ છે. જિનાલયમાં અરિહંત અને સિદ્ધ આ જ 2 જ મૂર્તિઓ આપણે સ્થાપિત કરતા હોઈએ છીએ. એટલા માટે ધજાનો વર્ણ પણ સફેદ અને લાલ રાખીએ છીએ. જો મૂળ નાયક પરમાત્મા પરિકર સહિત હોય તો એ અરિહંત સ્વરૂપી કહેવાય. એટલે ઉપર જે ધજા ચડે એમાં વચ્ચેનો પટ્ટો સફેદ આવે, આજુબાજુ લાલ આવે. અને મૂળ નાયક ભગવાનને પરિકર ન હોય, ખાલી પ્રતિમાજી જ હોય તો એ સિદ્ધ અવસ્થાના પ્રતિમાજી કહેવાય. તો એમાં ઉપર જિનાલયમાં જે ધજા ચડે એમાં વચ્ચેનો પટ્ટો લાલ આવે અને આજુબાજુ સફેદ આવે. આટલો ફેરફાર જિનાલયોમાં હોય છે. એટલે જેને ધજાનું જ્ઞાન હોય એ ધજા જોઈને સમજી જાય કે દેરાસરમાં ભગવાન અરિહંત સ્વરૂપે છે કે સિદ્ધ સ્વરૂપે છે. ચાલો અહીંથી પૂછવાનો જ કોઈને ક્વેશ્ચન? હા બોલો. સમ્યક જ્ઞાન માટે તમે જે જણાવ્યું ને એને માટે કંઈક ચોક્કસ ગુણસ્થાન ખરું કે ભાઈ મુનિ અવસ્થા હોવી જોઈએ અથવા હોય તો ના? સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન ગુણસ્થાનક સમકિતનું જે ગુણઠાણું કહેવાય એ સમકિત એક વખત પ્રાપ્ત થઈ જાય એટલે પછી ઓટોમેટિક સમ્યક જ્ઞાન આવવા માંડે. ધર્મની પ્રાપ્તિનો જે ક્રમ છે એમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, અને ધર્મના વિકાસનો જે ક્રમ છે એમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. આપણે જે સાથિયા ઉપર 3 ઢગલી કરીએ છીએ એની પાછળનું રહસ્ય એ છે કે 4 ગતિમાંથી છુટકારો થાય અને દર્શન જ્ઞાન ચારિત્રના સહારે આપણે સિદ્ધશિલા સુધી પહોંચી જઈએ. તો શરૂઆતમાં ધર્મ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલો ગુણ કયો? તો સમ્યક દર્શન. જ્યાં સુધી સમ્યક દર્શન ન આવે ત્યાં સુધી બધું મળેલું જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈ જાય, સમ્યક જ્ઞાન ન રહે. પણ સમ્યક દર્શનની હાજરીમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન સમ્યક જ્ઞાન થાય.
એટલે ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન ગુણસ્થાનક છે. એ ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલું જ્ઞાન એ સમ્યક જ્ઞાન બને. પછી એ જ્ઞાન જેમ જેમ મળતું જાય એમ સમ્યક દર્શન વધારે ને વધારે નિર્મળ થતું જાય, સમ્યક દર્શન વધારે ને વધારે મજબૂત થતું જાય. એ જ્ઞાનના માર્ગે આગળ વધાય. પણ ધર્મની પ્રાપ્તિ માટે સૌથી પહેલાં સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન, અને તે ધર્મમાં વિકાસ કરવા માટે પહેલાં જ્ઞાન પછી દર્શન. તો પછી ચારિત્રનું, એ ત્રીજા નંબરનું સ્ટેપ છે. એટલે એ ચારિત્ર પછી આવે. હા, પહેલાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન આવે, પછી એનો અમલ થઈ શકે. મેં એક્ઝામ્પલ આપ્યું હતું ને પાણીના ગ્લાસનું. તમને તરસ લાગી હોય તો તમને જ્ઞાન છે કે મને પાણી મળે તો મારી તરસ છીપાઈ જાય, આ જ્ઞાન થયું. તમારી સામે પાણીનો ગ્લાસ હોય તો તમને દર્શન છે કે આ પાણીનો ગ્લાસ છે. હવે જ્ઞાન અને દર્શન બે ભેગું થયું, બરાબર છે. પણ એનાથી રિઝલ્ટ મળતું નથી. એ રિઝલ્ટ ક્યારે મળે? ક્રિયા થાય ત્યારે. એનું નામ ચારિત્ર. એટલે પહેલું જ્ઞાન, પછી દર્શન અને પછી ચારિત્ર. એટલે ચારિત્ર ત્રીજા નંબરે છે. એક બીજો પણ છે તો વાંધો નહીં. ના, મને કોઈ વાંધો નથી, બધાને વાંધો ન હોવો જોઈએ, મને તો શું વાંધો છે. આપણે જાણ્યું છે કે આપણે ગઈકાલે તમે કહેતા હતા કે જે કેવડી એ જે સમુદ્ઘાત કરે, એમના જે પ્રદેશોને જે વિસ્તારે, તો એ પ્રદેશોને જે વિસ્તારે તો એ કર્મને ખપાવવા માટે. પણ એમાં કેટલી બધી જાતના સમુદ્ઘાત છે, તો એ બધામાંથી અમુક જ પાછા કોને કે એટલે જુદા જુદા સમુદ્ઘાત પાછા કોણ કરે, કેવી રીતે હોય, એમ બધું કંઈ ખબર નથી પડતી. એના માટે કર્મગ્રંથનો અભ્યાસ કરવો પડે. કેવલી સમુદ્ઘાત એક વસ્તુ અલગ છે. પછી વેદનીય સમુદ્ઘાત પણ આવે, જેમાં અશાતા વેદનીય કર્મ ખપાવવાના હોય. આવા અલગ અલગ 7 પ્રકારના સમુદ્ઘાત છે. એમાં કેવલી ભગવંત પોતે જ્યારે છેલ્લા સમયે, એટલે હવે પોતે જાણે કે પોતાનું આયુષ્ય પૂરું થવાની તૈયારીમાં છે, એ સમયે પોતાના કેવળ જ્ઞાન દ્વારા જોઈ શકે કે મારા આત્મા ઉપર હજી કેટલા કર્મ બાકી છે. હવે એ વખતે કદાચ નામ કર્મ વધારે બાકી હોય ને આયુષ્ય કર્મ ઓછું હોય, તો એનું બેલેન્સ કરવું કેવી રીતે? કારણ કે આયુષ્ય ખપી જવાનું છે. હવે એમને મોક્ષે પહોંચવાનું છે, તો એક પણ કર્મ જોડે લઈને તો મોક્ષે પહોંચાશે નહીં. તો એ નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, એનું બેલેન્સ કરવા માટે એ સમુદ્ઘાત કરે. સમુદ્ઘાત એટલે શું? પોતાના આત્મપ્રદેશ જે શરીરમાં રહેલા છે એને વિસ્તાર કરે, મોટા કરે અને શરીરની બહાર કાઢે. શરીરની બહાર કેટલા કાઢે? તો કે 14 રાજલોક જેટલા મોટા આત્મપ્રદેશો વિસ્તારી દે. અને એના દ્વારા એ આત્મા ઉપર જે ચોંટેલા કર્મ એનું બધાનું એક સરખું બેલેન્સ કરી નાખે. જે કોઈ વધારે કર્મ હોય એ ઘટી જાય, બીજા બધા કર્મ સમુદ્ઘાતમાં નીકળી જાય, અને જેટલું આયુષ્ય બાકી હોય એટલું જ નામ, ગોત્ર અને વેદનીય કર્મનું બેલેન્સ સરખું થઈ જાય. પછી પાછું સમુદ્ઘાત સંકેલી લે, અને એના કારણે પોતે જ્યારે નિર્વાણ પામવાના હોય ત્યારે એક સાથે બધા કર્મ ખપે અને નિર્વાણ પામીને મોક્ષે પહોંચે. આ ખબર એટલે જે ભગવાન જ્યારે આ તો ભગવાન પોતે કરે, પણ આ કેવળીનું થયું તો આ હિસાબે બીજા બધા જે સમુદ્ઘાત કરતા હશે એ લોકોનું પાછું જુદું હશે. હું અને તમે પણ સમુદ્ઘાત કરીએ છીએ, પણ આપણને એની ખબર પડતી નથી. જ્યારે અસહ્ય વેદના શરીરમાં હોય છે ત્યારે અશાતા વેદનીઓનો સમુદ્ઘાત થતો હોય છે, પણ આપણને એની ખબર નથી, આપણને એનું જ્ઞાન નથી. બાકી સમુદ્ઘાત આપણા જેવા વ્યક્તિઓ પણ કરી શકે. ચાલો બોલો. હાજી. ટુ થર્ડ. હાજી. આયુષ્યનો બંધ પડે. હાજી. હાજી. ન થાય, ન થાય તો કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જવાય. ઓછી થઈ જાય, ઓછી થાય, વધે એવું બને, પણ સાવ 0 થાય એવું ન બને, ના આવે. જે આત્મા 0 ગ્રેવિટી સુધી પહોંચવાનો હોય એનું આયુષ્ય પહેલેથી બંધાયું જ ન હોય.
જે આત્મા ઝીરો ગ્રેવિટી, જે વડીલનો સવાલ છે એ પ્રમાણે જો તે જ ભાવમાં પોતે એટલા સરસ ભાવ સાથે પોતાના આત્મા ઉપર રહેલા કર્મને ખપાવતા ઝીરો લેવલ સુધી પહોંચવાનો હોય તો એ આત્માનું આયુષ્ય પહેલાંથી બંધાય જ નહીં. અને જ્યારે ઝીરો લેવલ આવી જાય ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી મરુદેવા માતાની જેમ ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં કાલે પરમ દિવસે આપણે જોવાના છે કે મરુદેવા માતા હાથાની અંબાડી ઉપર બેઠા છે, ઋષભદેવ ભગવાનને સમવસ્ત્રણમાં જુએ છે, અનિત્ય અશરણ ભાવનામાં ચડી જાય છે અને ત્યાં ને ત્યાં પોતાના કર્મને ઝીરો કરી નાખે છે તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તરત દેવતાઓ આવીને સાધ્વીના વસ્ત્ર આપે, પોતે હાથીની અંબાડી પરથી નીચે ઉતરે, દેવતાઓ વંદન કરે, એ બધી ક્રિયા થાય એ પહેલાં આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા મોક્ષે પહોંચી ગયા. તો એ મરુદેવા માતાનું આયુષ્ય 84 લાખ પૂર્વ નહીં પણ વધારે હતું. ઈચ્છામી દુકડમ અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી એમનું આયુષ્ય કેટલું હતું, પણ 84 લાખ પૂર્વ કરતાં વધારે આયુષ્ય હતું. આઈ થિંક એક પલ્યોપમ કે એક એવું કંઈક હતું. તો આટલું બધું આયુષ્ય હોવા છતાં એમણે પહેલાં બીજી ગતિનું આયુષ્ય બાંધ્યું જ નહોતું. એમનો 2/3 પાર્ટ્સ પસાર થઈ ગયો હતો પણ એ વખતે આયુષ્ય બંધાયું નહોતું. બાકી રહેલા સમયમાંથી પણ 2/3 નીકળી ગયો, 2/3 નીકળતા ગયા એમ છેલ્લું અંતર્મુહૂર્ત બાકી હતું ત્યાં સુધી આયુષ્ય બંધાયું નહીં. અને છેલ્લા અંતર્મુહૂર્તમાં એમણે બધા કર્મનો નિકાલ લાવી દીધો, ઝીરો બેલેન્સ કરી દીધું, તો એ આત્મા મોક્ષે પહોંચી ગયો. એટલે જેણે પહેલેથી આયુષ્ય બાંધેલું હોય એ ઝીરો લેવલ ન જ લાવી શકે ગેરંટીથી. બરાબર છે વડીલ? હાજી. ચંડકોશિયા નાગે જ્યારે પ્રભુ મહાવીર સ્વામી સાધુ વેશમાં હતા, હાજી, ત્યારે ચંડકોશિયા નાગે એને દંશ આપ્યો. જી. ત્યારે શાસ્ત્રમાં અને આપણે જૈન શાસ્ત્રમાં વાત આવે છે કે એના પગમાંથી દૂધની ધારા વહેલી. બરાબર છે. પરંતુ ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે શરીરમાં લોહી હોય, દૂધ કેવી રીતે આવે? ઇટ ઇઝ પોસિબલ. સમજી ગયો તમારો સવાલ. અને તીર્થંકર પદ એને પ્રાપ્ત કર્યું તો સાધુ જીવનમાં હતા, તો આ શક્ય છે? શક્ય હોય તો એનો હું સમજાવજો. બને તો સવાલ છે ને બહુ શોર્ટમાં પૂછવા પ્રયત્ન કરો જેના કારણે સમય ઓછો બગડે. પરમાત્મા મહાવીર દેવ જ્યારે ચંડકૌશિકને તારવા જાય છે, ચંડકૌશિક ડંખ મારે છે, ત્યારે પરમાત્માના શરીરમાંથી લોહી સફેદ દૂધ જેવું બહાર નીકળે છે. દૂધ નથી પણ લોહીનો કલર સફેદ દૂધ જેવો છે. એનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. એક તો પરમાત્માના જન્મતાની સાથે 4 અતિશય હોય, જેને ખબર હશે ને, જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાપગમ અતિશય. એમાં પરમાત્મા જન્મ લે ત્યારે જ એના શરીરના લોહી અને માંસ દૂધ જેવા સફેદ હોય એનું વર્ણન શાસ્ત્રમાં આપેલું છે. એની પાછળનું રીઝન પણ બતાવેલું છે કે કેમ ભગવાનના શરીરમાં લોહી સફેદ હોય. તો એનું રીઝન બતાવેલું છે કે જે રીતે માતા જ્યારે પુત્રને જન્મ આપે છે ત્યારે એને પુત્ર પ્રત્યેનું જે વાત્સલ્ય હોય છે એટલું બધું ઉત્કૃષ્ટ કક્ષાનું હોય છે કે એના કારણે એના છાતીમાં દૂધ ઉભરાય છે. તો પરમાત્માને જગતના જીવ માત્ર પ્રત્યે એટલું બધું વાત્સલ્ય હતું કે એમના આખા શરીરમાં રહેલું લોહી સફેદ દૂધ જેવું થઈ ગયું હતું, એમનું માંસ સફેદ દૂધ જેવું થઈ ગયું હતું. અને એના કારણે પ્રભુજીને જ્યારે ડંખ વાગે છે ત્યારે લોહીની જ ધારા છે પણ એ દૂધ જેવી સફેદ હતી. એટલા માટે આપણે બોલીએ છીએ ચંડકોશિયો ડસ્યો જ્યારે દૂધની ધારા પગથી નીકળે. એટલે હતું લોહી પણ દૂધ જેવું સફેદ હતું. અને એ વસ્તુ ફેક્ટ છે, એમાં કોઈ શંકા કુશંકા થઈ શકે એવું જ નથી. અને પરમાત્માના હૃદયના રોમે રોમના કણે કણમાં જગતના સર્વજીવો પ્રત્યે જે વાત્સલ્ય ભાવ, કરુણા ભાવ હતો એના કારણે આ ઘટના ઘટી શકે છે. અહીંયા આગળ દર્શન, પૂજન, વંદન બધું કરીએ આપણે ને આપણને ખબર ના હોય કે આનો શું લાભ, કે આ કેવી રીતના કરવાનું, તો એનાથી કોઈ જીવને લાભ થાય ખરો કે નહીં? એક વ્યક્તિને સાપે ડંખ માર્યો, વ્યક્તિ બેભાન થયો, ગારુડી મંત્રને બોલાવવામાં આવ્યો. ગારુડી આવીને પોતાના મંત્ર જાપ વગેરે કરી અને શરીરમાંથી ઝેર ખેંચી લીધું. બેભાન થયેલા વ્યક્તિને મંત્ર શું બોલાય છે, એનો શું પ્રભાવ છે, કઈ રીતે સાપનું ઝેર અંદરથી નીકળશે, કશી જ ગતાગમ હતી નહીં. પણ છતાં એની બેભાન અવસ્થા દૂર થઈ ગઈ, પોતે સ્વસ્થ થઈને ઊભો થઈ ગયો. બીજો એક દાખલો શાસ્ત્રમાં આવે છે
એક માતાના પુત્રને સાપે આવી રીતે ડંખ માર્યો. માતા અને પુત્ર સિવાય બીજું કોઈ ત્યાં હાજર નથી, અને માતા એટલો કાળો કલ્પાંત કરે છે, તરત જ પેલાનો પગ લીલો છમ થઈ ગયો. બેભાન થઈને પુત્ર પડી જાય છે, અને માતા પોતાના પુત્રના વાત્સલ્ય હૃદયમાં એટલું બધું ઉભરાય છે. એ પુત્રનું નામ હતું હંસ. તો એ આમ ઓ હંસ એમ કરીને એટલી બૂમો પાડીને આમ કરગરીને રડી રહી છે કે તારું શું થઈ ગયું? ઓ હંસ તું ઊભો થા, ઓ હંસ એટલું બધું બોલી. 1.5 કલાક થયો, ઓટોમેટિક શરીરમાંથી ઝેર ઓછું થયું. પુત્ર બેઠો થયો, ઝેર બધું નીકળી ગયું. માતાને આશ્ચર્ય થયું, પુત્રને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે ઘટના ઘટી, શું થયું? ધીમે ધીમે વ્યક્તિઓ આજુબાજુ ટોળે વળવા માંડ્યા. બધા જુએ છે તો પુત્ર એકદમ સ્વસ્થ થઈને બેઠો છે, ઝેર બધું નીકળી ગયું છે. બધાને આશ્ચર્ય થાય છે કે આ શું થયું? અને એટલામાં કોઈક મંત્રનો જાણકાર વ્યક્તિ ત્યાં આગળ આવ્યો. એને કીધું કે તમારું આ ઝેર એમનામ ઓછું નથી થયું, તમે મંત્રનો જાપ કર્યો છે. તો માતા કે મને શું મંત્ર ને બધું કશી ખબર નહોતી, મેં તો ખાલી મારા પુત્રની લાગણી માટે બસ ઓ હંસના જ જાપ કર્યા, બીજું કશું હું બોલી જ નથી. તો કે સાપનું ઝેર ઉતારવા માટેનો મંત્ર છે ઓમ હમ સહ. સાપનું ઝેર ઉતારવાનો જે મંત્ર છે એ મંત્ર છે ઓમ હમ સહ. હવે તમને ખબર નહોતી, છતાં તમે તમારા પુત્રના નામથી ઓ હંસ બોલ્યા કર્યા. એના કારણે ગારુડી મંત્ર તમારા હૃદયમાં આવી ગયો, અને એ મંત્રના પ્રભાવે ઝેર ઉતરી ગયું. આ રીતે જો સાંસારિક ક્રિયામાં કશી ગતાગમ નહીં હોવા છતાં પણ આવા બેભાન થયેલા વ્યક્તિ પાછા સજીવન થઈ શકતા હોય, તો 3 લોકના નાથની ભક્તિ, આવા સરસ દર્શન, પૂજા, સ્તવન, ચૈત્યવદન, સામાયિક પ્રતિક્રમણ, જાપ, આ બધી ક્રિયા વગર જાણ્યા છતાં પણ કોઈ પણ જાતનું તમને કશું જ્ઞાન નથી, છતાં પણ જો તમે કરો છો તો તમને લાભ થાય ને થાય જ છે, એમાં કોઈ શંકા નથી. હા, જાણીને કરો તો વધારે લાભ છે. એટલે એવું નથી કે એટલાથી અટકી જવું, જાણવા પ્રયત્ન કરવો, પણ કદાચ જાણકારી નથી તો પણ એને લાભ છે ને છે જ. ભગવાનને ફરતે પ્રદક્ષિણા શા માટે અપાય? આ સંસારની પ્રદક્ષિણા અટકાવવા માટે ભગવાનને પ્રદક્ષિણા આપવાની. 3 પ્રદક્ષિણા એટલા માટે આપીએ છીએ, દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ માટે. આપણે જેને પ્રદક્ષિણાના દુહા આવડતા હોય એને ખબર હશે, કાળ અનાદિ અનંતથી, બધાને જ આવડે છે એટલે મારે બહુ સમજાવવાની જરૂર નથી. આ ભવ ભ્રમણ મારું એટલું બધું અનાદિકાળથી ચાલી રહ્યું છે કે હે ભગવાન, હવે એ ભવ ભ્રમણાની ફેરા ટાળવા માટે હવે હું તમારી આજુબાજુ ફરું છું. અને શાસ્ત્રમાં કીધું છે, ઈલિકા ભમરી ન્યાયે આપણો આત્મા પરમાત્મા બની જાય. ઈલિકા ભમરી ન્યાય એટલે ભમરી છે ને, પહેલાં દર બાંધે, કોઈક પણ જગ્યાએ એનો માટીનો બધો આખો દર તૈયાર કરે, પછી ઈયળને પકડી લાવે અને દરમાં પૂરી દે, અને પછી એનું મોઢું બંધ કરી દે, પછી સતત એની આજુબાજુ ફર્યા કરે. એ ફર્યા કરે ને એટલે અંદરની ઈયળ એટલી બધી આમ ફફડાટ અનુભવે અને એ ભ્રમરમય થઈ જાય. એના આ બસ એને એવું જ લાગે કે હમણાં મને આ ભમરો મારી નાખશે, અને ભ્રમરનો ગુંજારો સતત એના મનમાં ચાલતો જાય. ઈયળ મળીને ભમરી તરીકે જન્મ લઈ લે. આ ફેક્ટ વસ્તુ છે. જે ઈયળ અંદર પૂરેલી છે દરમાં, એ મરી જાય, એમાંથી ભમરી પેદા થાય, અને ભમરો એટલા જ માટે ઈયળને લાવીને અંદર પૂરે કે બીજી ભમરી પેદા થાય. તો આ ઈલિકા ભમરી ન્યાય સંસારનો છે. એવી રીતે પરમાત્માની આજુબાજુ કરેલું પરિભ્રમણ, પરમાત્માની આજુબાજુ આપેલી પ્રદક્ષિણા આપણને પરમાત્મા સ્વરૂપ બનાવી દે. એટલા માટે પ્રદક્ષિણા આપવાની હોય. તમારામાંથી પ્રશ્ન આવશે તો હું તમારો જવાબ આપીશ, ને તમારે લખેલા છે. હિતેશભાઈ, હાજી, આપણે સામાયિક પ્રતિક્રમણ કરીએ અથવા પચકાણ આપતા હોય તો એ આડ પડે એ શું હોય, અને એ થોડું આપ સમજાવશો? જે વ્યક્તિ પચખાણ આપતું હોય ને જે વ્યક્તિ પચખાણ લેતું હોય, એ બેનની વચ્ચેથી કોઈએ પણ પસાર થવું જોઈએ નહીં. સામાન્યથી એવો નહીં છે કે પચખાણના જે મંત્રાક્ષરો છે, જે શબ્દો છે, એ શબ્દ ડાયરેક્ટ લેનાર વ્યક્તિના કાન સુધી પહોંચવા જોઈએ. વચ્ચે એને આડાસ આવી જાય, વચ્ચે કોઈ પણ અવરોધ આવી જાય તો એટલા અંશે અંતરાય ઊભો થાય છે. તો એની જે તપશ્ચર્યા એ કરી રહ્યો છે એમાં ક્યાંય અંતરાય ન આવે અને નિર્વિઘ્ને તપશ્ચર્યા પરિપૂર્ણ થાય, એટલા માટે પચખાણ આપનાર અને પચખાણ લેનાર એ બેની વચ્ચે ક્યારે પણ
અંતરાય પાડવો જ જોઈએ નહીં, કોઈ વચ્ચેથી પસાર થવું જોઈએ નહીં. એટલે બને એટલું દેરાસરમાં કે એવી રીતે પચખાણ લેતા હોય તો આપનાર અને લેનારે નજીક નજીક ઊભું રહેવું, જેના કારણે વચ્ચે કોઈ આડ પાડે નહીં. એવી જ રીતે પ્રતિક્રમણના સૂત્રો ચાલતા બસ એ જ રીતે પ્રતિક્રમણ સામાયિક વગેરે કરતા હોઈએ, સામાયિક લેતા વખતે, સામાયિક પારતી વખતે અને પ્રતિક્રમણ કરતી વખતે સ્થાપનાજીને આપણી વચ્ચે પણ અંતરાય પડવો જોઈએ નહીં. એનું આપણે પણ ધ્યાન રાખવાનું, બીજાએ પણ ધ્યાન રાખવાનું. આપણને કદાચ માતૃ માટે શંકા થાય, ઊભા થઈને બહાર જવું પડે, ગળામાં થૂંક ગળફો આવે ને થૂંકવા માટે બહાર જવું પડે, તો આપણે એવી રીતે ત્યાંથી બહાર નીકળવાનું કે જેટલા પણ આરાધકો આરાધના કરી રહ્યા છે એમાં કોઈને પણ સ્થાપનાજી વચ્ચે અંતરાય પડવો જોઈએ નહીં. એટલે તમે આ 10 લાઇનમાં બેઠો હોય ને વચ્ચેના વ્યક્તિને બહાર નીકળવાનું હોય તો આગળથી પણ ન નીકળે ને પાછળથી પણ ન નીકળે, પણ આમ બેઠે બેઠા પાછળ ઠેઠ સુધી જાય. એટલે આ બાજુના રહેલા વ્યક્તિને સ્થાપનાજીનો અંતરાય ન પડે અને પેલી બાજુના રહેલા વ્યક્તિને પણ સ્થાપનાજીનો અંતરાય ન પડે, વચ્ચેથી ઠેઠ પાછળ જતા રહે અને બહાર નીકળી જાય. એ રીતે ઉપયોગ રાખીને ક્રિયાઓ કરવી જોઈએ. વાસક્ષે પૂજા ક્યારે થાય અને કેમ કરવાની? સવારે જ્યારે જિનાલયમાં આપણે જઈએ ત્યારે પરમાત્માના દર્શન કરીને તરત જ એ પરમાત્માને ભેટવાનું મન થાય, પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય. હજી જૂના વાસી ફૂલ ઉતારવાના બાકી છે, જૂની આંગી વગેરે ઉતારવાની બાકી છે, તો એ વખતે હૃદયના ઉછળતા ભક્તિભાવોને કંઈક એનું રિઝલ્ટ આપવા માટે, એ ભક્તિભાવોને શાંત કરવા માટે પરમાત્મા પાસે જઈ, સમીપમાં જઈ અને વાસક્ષેપ દ્વારા પણ આપણે પૂજા કરીએ છીએ. પછી સમયની અનુકૂળતા પ્રમાણે આપણે આંગી વગેરે ઉતારી લઈએ, મોરપીંછીથી પ્રભુજીને સાફ કરીએ અને પછી અભિષેક વગેરે પૂજા શરૂ કરીએ. પણ એમાં સમય વધારે જાય એટલે સવારે જઈને તરત જ જ્યારે પરમાત્માનું પહેલી વખત મુખારવિંદ જોઈએ ત્યારે પ્રભુજીને વાસક્ષેપ પૂજા કરવી જોઈએ. અને આ પણ પૂજાનો જ એક પ્રકાર છે. ભગવાનની જેમ કેસર પૂજા કરીએ છીએ, અભિષેક પૂજા કરીએ છીએ, પુષ્પ પૂજા કરીએ છીએ, એ જ રીતે વાસક્ષેપ પૂજા પણ એક પૂજા જ છે. એટલે એ લાભદાયી જ છે આપણા માટે. હા, એટલે એની અંદર જો ભગવાનને સ્પર્શ કરવાનો હોય તો કમ્પલસરી પૂજાના કપડાની જરૂર છે. પરમાત્માને સ્પર્શ ન કરો ને અધ્ધરથી વાસક્ષેપ કરીને બહાર નીકળી જવાના હોઈએ તો શુદ્ધ કપડાં મુખકોશ બાંધી અને વાસક્ષેપ પૂજા થઈ શકે. શુદ્ધ કપડાં જે કમ્પ્લીટ ધોયેલા હોય, જેનાથી સહેજ પણ ખાધું પીધું ન હોય, એવા કપડાં પહેરી મુખકોશ બાંધી અને પ્રભુજીને અધ્ધરથી વાસક્ષેપ પૂજા થઈ શકે. પછી બહાર આવી જવાનું, પ્રભુજીને સ્પર્શ નહીં કરવાનો. સ્પર્શ કરવો હોય તો કમ્પલસરી પૂજાના કપડાં જોઈએ. જઈ શકાય, શુદ્ધ કપડાં હોય તો જઈ શકાય. જે કપડાથી માતૃ વગેરે ગયા ન હોય, પાણી પીધું ન હોય, ખાધું ન હોય, એવા કપડાં પહેરી મુખકોશ બાંધી અને અંદર જઈ શકાય. આપણે ગઈકાલે કપડાં સમજો આ બધા ધોયા છે, મારો રૂમાલ પણ કમ્પ્લીટ ધોઈને તૈયાર કરેલો છે, તો આ કપડાથી મારે પ્રભુજીની વાસક્ષેપ પૂજા થઈ શકે. મારો જે ખિસ્સાનો રૂમાલ હોય એ હું મોઢે બાંધી દઉં અને એનાથી ત્યાં જઈને હું અધ્ધરથી વાસક્ષેપ પૂજા કરીને પાછું બહાર નીકળી જાઉં, તે થઈ શકે. પૂજાના કપડામાંથી જે વસ્તુ જેના માટે છે ને એટલા માટે જ ઉપયોગ કરવો જોઈએ. પરમાત્માની પૂજા માટેના જે વસ્ત્ર છે એ પૂજા માટે જ ઉપયોગમાં રાખવા જોઈએ. વ્યાખ્યાન શ્રવણ વગેરે કરવું હોય તો સામાયિકના કપડાં ચાલે અથવા બીજા સાદા કપડાં ચાલી શકે. એટલે ઘરેથી આવો ત્યારે બીજા એક જોડી લઈને આવો, પરમાત્માની પૂજા થઈ જાય એટલે એ કપડાને સંકેલીને પાછા મૂકી દો અને બીજા શુદ્ધ વસ્ત્ર પહેરી અને તમે વ્યાખ્યાન શ્રવણ વગેરે ક્રિયા કરી શકો. એ જ રીતે સામાયિક પણ કરવું હોય તો પૂજાના વસ્ત્રમાં સામાયિક ન કરાય. કારણ એક જ છે, જેટલો વધારે સમય પૂજાના કપડાં પહેરી રાખીએ એટલી વધારે અશુચિ આપણા શરીરની પૂજાના કપડામાં લાગે અને બીજે દિવસે ફરી પાછા જ્યારે પૂજા કરવા માટે જઈએ ત્યારે એ અશુચિ પ્રભુજી સુધી પહોંચે. એટલે ટાઈમ બિંગ જે છે એટલા ટાઈમમાં પૂજાના વસ્ત્ર પહેરી લીધા, પરમાત્માની ભક્તિ થઈ ગઈ ને જેવા જિનાલયમાંથી બહાર નીકળીએ તરત જ એ વસ્ત્ર આપણે કાઢી નાખવા જોઈએ. એ જ વિષય પર એક પ્રશ્ન છે. આપણે ઘરેથી, અહીંયા તો બધા દૂર રહે છે, એટલે ઘરેથી નાહીને પૂજાના કપડાં પહેરીને આવવું વધારે યોગ્ય છે કે ઘરેથી તમે નાહી લો, સાદા કપડાં પહેરીને આવો ચોખ્ખા અને અહીંયા આવીને કપડાં બદલી લો, એ વધારે યોગ્ય છે કે પછી અહીંયા સ્નાન કરીને પૂજાના કપડાં પહેરવા એ વધારે યોગ્ય છે? ગાડીની અંદર ટાઈમવાળા બહેનોની અશુચિ ન થઈ હોય તો ઘરેથી પહેરીને આવો તો વાંધો નથી. પરંતુ કોઈ પણ ટાઈમવાળા બહેનો જો ગાડીમાં બેઠા હોય ક્યારે પણ અને એ જ ગાદી, એ જ સીટ પર આપણે બેસીને આવવાનું હોય તો પછી ઘરેથી પૂજાના કપડાં પહેરીને આવે એ વ્યાજબી નથી. તો પછી અહીંયા આવીને પૂજાના વસ્ત્ર પહેરી અને પરમાત્માની પૂજા કરવી વધારે યોગ્ય છે. અને એ જ રીતે જો શુદ્ધિ બરોબર સચવાતી હોય તો ઘરેથી નાહીને આવો તો ચાલે. પણ તમને જેમ લાગતું હોય કે ના,
ક્યાંક ને ક્યાંક અશુદ્ધિ લાગી જ જાય છે, ક્યાંક પગ એવા જગ્યાએ મૂકીએ છીએ, ક્યાંક હાથ એવી જગ્યાએ અડકી જાય છે, ક્યાંક શરીરનો સ્પર્શ એવી જગ્યાએ થઈ જાય છે, તો એના કારણે પછી અહીંયા આવીને શાવર લઈ અને પૂજાના કપડાં પહેરીને પૂજા કરીએ એ વધારે યોગ્ય છે. ટૂંકમાં એક જ વસ્તુ છે, દરેક જગ્યાએ બને એટલી શુદ્ધિ જાળવવી. પરમાત્માની ભક્તિ કરતાં પરમાત્માની જેટલા સમીપમાં જવું છે એટલું શુદ્ધ થઈને જવાનું છે. બાહ્યથી આ બધી શુદ્ધિ છે, તો આંતરિક રીતે ક્રોધ, માન, માયા, લોભ, વેર, ઝેર, કષાય આ બધાને મૂકી અને પ્રભુજી સુધી જવાનું છે. એટલે બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ બંને વસ્તુ દ્વારા પરમાત્માની ભક્તિ આપણે કરવાની છે. ભગવાનની પૂજા કરીએ છે એટલે પૂજાના કપડાં ન હોય પણ ચોખ્ખા કપડામાં કરે છે, કેમ ન ચાલે. શાસ્ત્રમાં જે નિયમો બતાવેલા છે એ નિયમ અનુસાર જ આપણે રહેવું જોઈએ. જેમ કોર્ટમાં જાઓ, કેસ ચાલતો હોય ને બરમુડા પહેરીને જાઓ તો કોર્ટનું પણ અપમાન થયું કહેવાય, નથી ચાલતું. ગઈકાલે ઉદાહરણ આપ્યું, કોઈના લગ્નમાં કે રિસેપ્શનમાં જઈએ, નાઇટ ડ્રેસ પહેરીને જઈએ તો નથી ચાલતું. તો એક સંસારના સામાન્ય વ્યવહારમાં પણ આટલું આપણે સમજીએ છીએ, અને ધર્મના ક્ષેત્રમાં જ આવા બધા ડખા ઊભા કરવા, આ બધા ડખા ઊભા કરવા માટેના જ સવાલ છે. બાકી શ્રદ્ધાથી જો ભગવાન હૃદયમાં બેઠા હોય ને તો આ કોઈ પ્રશ્ન આવે જ નહીં. એટલે જે પણ વ્યક્તિ, ભલે પૂછ્યું એમણે, હું એમને કહું છું એવું નથી, મારે કહેવાનું બધાને છે, જેના પણ મનમાં આવી બધી રમતો રમતી હોય ને એ તમારા પોતાના સુધી મર્યાદિત રાખો, શાસન સુધી ને સમાજ સુધી ન લાવો. તમારે સંસારમાં જ્યાં જ્યાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો હોય કરો. અહીંયા છે ને બુદ્ધિ ઘરે મૂકીને આવો. અને જે પ્રમાણેના આપણા રિચ્યુઅલ્સ છે, જે પ્રમાણેના ફંડા આપણને બતાવવામાં આવ્યા છે અને જે પ્રમાણેનું બંધારણ આપણને પ્રાપ્ત થયું છે એને માત્ર ફોલો કરો, બસ. હિતેશભાઈ, એક સવાલ છે. દેરાસરમાં વારંવાર ના પાડવા છતાં લોકો ચડ્ડી પહેરીને આવે છે, તો એ યોગ્ય છે કે અયોગ્ય છે? બસ દરેક જણ પોતાની જાતે જ સમજે, દરેકનું કલ્યાણ થાય એ જ આપણે મંગલભાઈ ભાવના રાખીએ. બાકી આ વિષય માટે ઘણું બધું કહેવાઈ ગયું છે અને જેને સમજવું છે એ સમજી લીધું છે, અને જેને નથી સમજ્યા ને એને આચાર્ય ભગવંત આવીને બી સમજાવી જશે ને તોય નહીં સમજે. એટલે આપણે આપણી રીતે બને એટલા શુદ્ધ અને વ્યવસ્થિત થઈને પરમાત્માની ભક્તિ કરીએ, એટલું જ આપણે મનમાં રાખીએ. મેં આનો જવાબ ગયા વર્ષે પણ જ્યારે હું આવ્યો હતો ત્યારે આપ્યો હતો કે પરમાત્માના દર્શન રહી જાય. મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય ચડ્ડા પહેરીને અને પછી ભગવાનના જિનાલય રસ્તામાં આવતા હોય અને ભગવાનના દર્શન કરવાનું મન થાય તો શું કરવું? કોઈ દિવસ એવી રીતે ચડ્ડો પહેરીને લગ્નના રિસેપ્શનમાં પહોંચી જાઓ ને. બધી જ વસ્તુ કેમ અહીંયા આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ, કેમ અહીંયા જ બધું ઓપ્શનલ વિચારીએ છીએ? તમને ખબર છે કે મારો આ જ રસ્તો છે, કોમનવેલ્થ એવન્યુ પરથી જ નીકળવાનું છે મોર્નિંગ વોક કરતાં કરતાં, તો પછી કેમ પ્રોપર વેશ ધારણ કરીને આપણે નથી આવતા? કંઈ અજાણતા તો આમ ભટકતા ભટકતા તો આ બાજુ આવી જાય એવું તો બનતું નથી ને. બધું આપણને ખબર જ હોય છે કે મારે આ રસ્તેથી જ પાસ થવાનું છે, તો જવું જ છે જિનાલય, તો પરમાત્માની ભક્તિને યોગ્ય વસ્ત્ર ધારણ કરીને જઈએ. વસ્ત્રનું પણ શાસ્ત્રમાં બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને એટલા માટે તો પ્રભુજી પણ દીક્ષા લે છે ત્યારે વસ્ત્ર ધારણ કરે છે દીક્ષાના. બાકી એ રાજકુમાર જેવા વસ્ત્ર પહેરીને દીક્ષા લઈ શક્યા હોત, પણ કેમ રાજકુમારના વસ્ત્રનો ત્યાગ કર્યો અને કેમ દીક્ષાનો વેશ ધારણ કર્યો? આ એક જ વસ્તુ ઉપર ચિંતન કરો ને તો બધા પ્રશ્નના ઉકેલ મળી જાય. એમને મનથી તો વૈરાગ્ય હતો જ ને, આપણી જેવું તો નહોતું ને કે મારા સરસ કપડાં છે ને મારા સરસ અલંકાર છે, એવો રાગ ભગવાનને તો હતો જ નહીં. છતાં કેમ એ બધાનો ત્યાગ કર્યો અને દીક્ષાના વસ્ત્ર ધારણ કર્યા? બસ આટલું ચિંતન કરો ને તો આ બધા પ્રશ્નના ઉકેલ મળી જાય. ચાલો, જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.